નમસ્કાર મિત્રો ગઈ કાલે દક્ષિણ ગુજરાતના વલસાડ, વ્યારા, આહવા, રાજપીપળા વગેરે વિસ્તારોમાં અચાનક માવઠું જોવા મળ્યું। મિત્રો, આ માવઠું વાતાવરણના ઉપરી સ્તરમાં જે ભેજવાળા વાદળા છવાયેલા હતા તેને કારણે થયું હતું। અને આજે પણ મિત્રો આપણે સેટેલાઇટ મેપ અને અન્ય મેપ દ્વારા જોઈશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વાતાવરણના ઉપરી સ્તરમાં ભેજવાળા વાદળાને કારણે ક્યાં માવઠું થઈ શકે છે। આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર તાપમાનનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। બપોર પડશે તેમ તેમ મિત્રો ગરમીનું પ્રમાણ વધતું જશે અને અહીંયા કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આજે ગુજરાતના કયા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ કેટલું રહેશે તથા આવનારા દિવસોમાં પણ આપણે જોઈશું કે ગરમીનું પ્રમાણ કેટલું રહેવાનું છે તથા પવનની દિશા કઈ રહેશે અને મિત્રો કયા વિસ્તારોમાં વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળાને કારણે માવઠાની અસર જોવા મળી શકે છે। આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક હળવા વાદળા છવાયેલા છે, જેમાં ખાસ કરીને ધોળાવીરા, ખાવડા અને તેની આજુબાજુના વિસ્તારો। ત્યારબાદ મિત્રો જોઈએ તો વ્યારા, વલસાડ, બિલીમોરા, વાંસદા, ભવથાન, અંબોસી, સાપુતારા, આહવા, વાણી, કપરાડા આ બધા વિસ્તારોમાં ક્યાંક હળવા વાદળા છવાયેલા છે, જેને કારણે સાંજે માવઠાની અસર જોવા મળી શકે છે। મિત્રો, આજે ગુજરાતમાં પવનની દિશા પશ્ચિમ અને વાયવ્યની રહેશે, જેને કારણે સૂકા પવનો જોવા મળશે। પણ મિત્રો, આવતીકાલે ગુજરાતનું જે વાતાવરણ છે તેમાં વાતાવરણના ઉપરી સ્તરમાં ભેજવાળા વાદળાનું પ્રમાણ વધી જશે, જેમાં ખાસ કરીને ગાંધીધામ, ખાવડા, નલિયા, ચારણકા, મહેસાણા, પાલનપુર, ઉના, જૂનાગઢ, ભાવનગર, સુરત અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળા છવાઈ જશે, જેને કારણે ક્યાંક હળવું માવઠું પણ જોવા મળી શકે છે। મિત્રો, 1 તારીખથી વાદળાનું આ પ્રમાણ વધી જશે અને જામનગર, દ્વારકા, ગાંધીધામ, નલિયા, ખાવડા, ચારણકા, થાન, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, વડોદરા, દાહોદ, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં ઉપરી સ્તરમાં વાદળા ઘાટા બની જશે, જેને કારણે ક્યાંક હળવું માવઠું થઈ શકે છે। મિત્રો, 1 થી તે 5 તારીખ સુધી ગુજરાતમાં માવઠાની શક્યતા છે, કારણ કે મિત્રો ઉપરી સ્તરમાં વાદળા વધી જશે, જેને કારણે હળવું માવઠું થઈ શકે છે। મિત્રો, વાતાવરણના નીચલા સ્તરમાં પણ આજે વાદળા છવાયેલા નથી, પણ મિત્રો 31મી તારીખે અને સવારે 8 વાગે કાલાવાડ, શાપર વેળાવળ, રાજકોટ આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા રહેશે। મિત્રો, 31મી તારીખે અને રાત્રે 8 વાગે નલિયા, ખાવડા, ગાંધીધામ, જસદણ, ગોંડલ, બોટાદ, ઉના, મહુવા, અલંગ, વ્યારા અને તેની આજુબાજુના વિસ્તારો, રાજપીપળા અહીંયા મિત્રો વાતાવરણના નીચલા સ્તરમાં વાદળા છવાયેલા રહેશે, જેને કારણે હળવા માવઠાની આગાહી છે। જ્યારે મિત્રો 1 તારીખથી વાદળાનું આ સ્તર વધી જશે અને જામનગર, ગાંધીધામ, નલિયા, ખાવડા, દ્વારકા, જૂનાગઢ, થાન, અમદાવાદ, મહેસાણા, વડોદરા આ બધા વિસ્તારોમાં 1 તારીખે અને સવારે 9 વાગે વાતાવરણના નીચલા સ્તરમાં વાદળા છવાઈ જશે, જેને કારણે હળવા માવઠાની આગાહી છે। 1 તારીખે અને સાંજે 7 વાગે ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, નલિયા, ખાવડા, અમદાવાદ, મહેસાણા, થાન, વડોદરા, પાલનપુર આ બધા વિસ્તારોમાં વાતાવરણના નીચલા સ્તરમાં હળવા વાદળા છવાઈ જશે, જેને કારણે ક્યાંક હળવા માવઠાની આગાહી છે।
મિત્રો 1લી તારીખથી તે 5મી તારીખ સુધી વાતાવરણના ઉપલા અને નીચલા સ્તરમાં વાદળા વધી જશે અને 4થી તારીખથી તો ઘાટા વાદળા છવાવાનું ચાલુ થઈ જશે, જેને કારણે ભારે માવઠાની આગાહી છે। સ્ક્રીન ઉપર તમે તાપમાનનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો, જેમાં મિત્રો અત્યારે 30 તારીખે અને સવારે 11 વાગે નલિયામાં 29 ડિગ્રી ટેમ્પરેચર છે, ગાંધીધામમાં 32 ડિગ્રી તાપમાન છે, ખાવડામાં 30, ચારણકામાં 31, મહેસાણામાં 33, અમદાવાદમાં 34, વડોદરામાં 35, ભાવનગરમાં 34, જૂનાગઢમાં 33, થાનમાં 32, દ્વારકામાં 27, જામનગરમાં 30, સુરતમાં 36, વડોદરામાં 35, દાહોદમાં 35, વલસાડમાં 34, પાલનપુરમાં 32 ડિગ્રી તાપમાન છે। મિત્રો બપોર પડશે તેમ તેમ તાપમાનનો આ ગ્રાફ વધતો જશે અને કલર પણ અહીંયા ચેન્જ થતો જાય છે, અહીંયા તમે જોઈ શકો છો। જેમાં 30 તારીખે અને બપોરે 4 વાગે અમદાવાદમાં 36 ડિગ્રી, મહેસાણામાં 35 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, થાનમાં 35, જામનગરમાં 30, દ્વારકામાં 26, ગાંધીધામમાં 35, ખાવડામાં 34, નલિયામાં 28 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 34, ચારણકામાં 35, દાહોદમાં 36, ઉનામાં 34, ભાવનગરમાં 37, સુરતમાં 37, વલસાડમાં 33। મિત્રો સાંજના સમયે આ તાપમાન ઘટતું જશે અને 30 તારીખે રાત્રે 9 વાગે આ તાપમાન ભાવનગરમાં 32, વડોદરામાં 31, દાહોદમાં 30, અમદાવાદમાં 30, મહેસાણામાં 29, થાનમાં 29, જામનગરમાં 24, ગાંધીધામમાં 29 ડિગ્રી, દ્વારકામાં 25 ડિગ્રી, ઉનામાં 28, સુરતમાં 29, વલસાડમાં 28 ડિગ્રી તાપમાન, ગાંધીધામમાં 29, ખાવડામાં 28, નલિયામાં 25, ચારણકામાં 31 ડિગ્રી તાપમાન રહેશે। મિત્રો 1લી તારીખે અને સવારે 6 વાગે વડોદરામાં 24 ડિગ્રી તાપમાન રહેશે, અમદાવાદમાં 24, મહેસાણામાં 22, પાલનપુરમાં 21, થાનમાં 22, ચારણકામાં 24, ગાંધીધામમાં 24 ડિગ્રી તાપમાન, જામનગરમાં 23, દ્વારકામાં 24, નલિયામાં 21, ખાવડામાં 23 ડિગ્રી તાપમાન, જૂનાગઢમાં 21, ઉનામાં 23, સુરતમાં 22, ભાવનગરમાં 24, વડોદરામાં 24, દાહોદમાં 24 ડિગ્રી તાપમાન। મિત્રો જેમ જેમ દિવસ જશે એટલે કે બપોરે 3 વાગે તાપમાન મિત્રો મેક્સિમમ રહેવાની શક્યતા છે, જેમાં વડોદરામાં 39 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 38 ડિગ્રી તાપમાન, થાનમાં 37 ડિગ્રી તાપમાન, ગાંધીધામમાં 36 ડિગ્રી તાપમાન, જામનગરમાં 35, દ્વારકામાં 28 ડિગ્રી તાપમાન, નલિયામાં 28 ડિગ્રી તાપમાન, ખાવડામાં 26 ડિગ્રી તાપમાન, જૂનાગઢમાં 37 ડિગ્રી તાપમાન, ઉનામાં 38 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 38, સુરતમાં 38 અને વલસાડમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। મિત્રો 2જી તારીખથી વાતાવરણના આ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો આવી શકે છે। આ વધેલું તાપમાન મિત્રો 4 તારીખ સુધી રહી શકે છે। 5મી તારીખથી વાતાવરણમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવામાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ ઉપરથી વિડીયો મળી જશે।